જય હિન્દ, જય ભારત. તો આ 15મી ઓગસ્ટ અમારા માટે ખૂબ એટલે ખૂબ ચેલેન્જ રહ્યો છે અને તિરંગા એકત્રિત કર્યા છે. તો અમે પટેલ શ્રી અને અમારા ગામનું હું ખૂબ ખૂબ આભારી માનું છું કે એમણે પોતાનું યોગદાન અમને આપ્યું છે અને આ કર્યા છે. અને અને દર્પણભાઈએ પણ ખૂબ મહેનત કરી છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો એટલું જ કહીને વિનવું છું કે જ્યારે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ત્યારે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. વાવતો છે એ આપણે લેવા માટે આવ્યા છે. તો મિત્રો, આજે વાવતાને છે ને છેલ્લી ઓપ આપવામાં આવશે. તો હરેક જઈને આપણે વાવતા લેવા માટે આવી ગયા છે. અહીંયાથી જો આવું દેખાય છે લોકેશન, કેટલું અદ્ભુત છે. આ ડીઝલ પંપ છે અમારું મહાવીરનું. અને મિત્રો, હવે વાવતાઓ બેકન મળ્યા છે, તો હવે લઈને જે તિરંગા સુરક્ષા પેટી છે એમાં નાખવાના છે. તો જઈએ છે ત્યાં. તો મિત્રો, આપણે આવી ગયા છે તિરંગા સુરક્ષા પેટી છે, ગુજકો મોલ છે, ત્યાં આવી ગયા છે. તો આ છે આપણી તિરંગા સુરક્ષા પેટી અને એમાં આપણે છે ને રાષ્ટ્રધ્વજ જે છે એ નાખવા માટે આવી ગયા છે. તો મિત્રો, આ છે રાષ્ટ્રધ્વજ. ચાલો આપણે નાખીએ. તો આ ખોલી લીધું છે. તો મિત્રો, આ નાખી દેતા છે. આપણા છે ને તિરંગા સુરક્ષા પેટી લઈને આપણે અહીંયા આવી ગયા છે. તો મિત્રો, હવે આપણે છે ને મારા મિત્ર એવા દર્પણભાઈની રાહ જોઈ રહ્યો છું. તો દર્પણભાઈ આવે એટલે આપણે તિરંગા કેટલા થયા છે એ તમને થોડીક જ વારમાં હું કહીશ. આ અમારા ગામની છે ને ચોપાટી છે મિત્રો, આખો દરિયો છે. અને જો અહીંયા બોટું હજી ચડેલી છે, તો એનો વારો થોડાક જ દિવસમાં આવી જશે. અને જો આ છે શહીદ સ્મારક. અને જો સુરત દાદા પણ જો લુકાછુપી કરી રહ્યા છે. ને વાતાવરણ જો આવું છે મિત્રો, વાદળછાયું ને વ્યવસ્થા છે મિત્રો. જો આ મિત્ર બેસવાની વ્યવસ્થા છે. અમારા મિત્ર એવા દર્પણભાઈ જો અત્યારે આવી ગયા છે. અને જો આપણી તિરંગા સુરક્ષા પેટી પણ ત્યાં જ છે. જય હિન્દ, જય ભારત. બંદરની પાવન પવિત્ર ભૂમિ એટલે કે શહીદ સ્મારકે જ્યારે તિરંગા સુરક્ષા પેટી અભિયાન અંતર્ગત માંગરોળ શહેરની અંદર આપણે 4 પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા. એ સિવાય માંગરોળ બંદર ઉપર પણ નિલેશભાઈ હોદારની આગેવાનીમાં 4 પેટીઓ એમને લગાવી હતી. તેમાં એકત્રિત થયેલા ધ્વજ એટલે કે ટોટલ 82 ધ્વજોને આપણે એકઠા કર્યા છે, જે કચરામાં જાતા અટકાવ્યા છે. એનો સંતોષ છે અને હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે રાષ્ટ્ર લોકોએ બતાડી છે. સબલ આપ સૌ અને BRS ભવન માંગરોળ નરેન્દ્રસિંહ ચુડાસમાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે હરેક સ્કૂલ કોલેજ સુધીના મેસેજને પહોંચાડ્યો. આપ સૌએ રાષ્ટ્રના નાતે આ દેશની વીરતા, એકતા અખંડ રહે એ માટે સર્વોચ્ચ બલિદાન દેનાર હરેક સેનાનું, સ્વતંત્રતા સેનાનીઓનો રાષ્ટ્રધ્વજ એટલે કે આપણો તિરંગો ઝંડાનું અપમાન ન થાય તે માટે આ એક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં એક અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. એમાં લોકો આ રાષ્ટ્રધ્વજનું બચાવે છે અને એમને સાચી જગ્યા ઉપર અમે લઈ જઈએ છીએ. તો નિલેશભાઈ હોદારની ખાસ કરીને અભિયાનમાં ખૂબ મહેનત છે. એમને સુદામા કહે કે કૃષ્ણ કહે કે અમારો પરમ મિત્ર કહે કે જેઓ ખરી મહેનતે હરેક ધ્વજોને એકઠા બંદરના બોટોમાંથી સાયકલ લઈ અને હરેક બોટોમાંથી એક ધ્વજોને એકઠા કરવા ખૂબ મોટી વાત છે. એમની રાષ્ટ્રભક્તિ, એમને કામ કરવાની નિષ્ઠા, નિસ્વાર્થ ભાવે કામ કરનારો આ વ્યક્તિ છે. એમને બિરદાવવા લાયક છે કે ખૂબ સરસ કાર્ય કરે છે અને રાષ્ટ્ર પ્રત્યે અમને પણ ગૌરવ છે કે જ્યારે અમે આવું કામ કરવા નીકળીએ છીએ ત્યારે અને મા ભારતી માટે નોછાવર થયેલા હરેક મહાપુરુષો, વીરો અને વીરંગનાઓને નમન કરીએ છીએ. તો અમારા નિલેશભાઈ પણ 2 શબ્દ કહેશે. મિત્રો, જય હિન્દ, જય ભારત. તો આ 15મી ઓગસ્ટ અમારા માટે ખૂબ એટલે ખૂબ ચેલેન્જ રહ્યો છે અને તિરંગા એકત્રિત કર્યા છે. તો અમે પટેલ શ્રી અને અમારા ગામનું હું ખૂબ ખૂબ આભારી માનું છું કે એમણે પોતાનું યોગદાન અમને આપ્યું છે અને આ કર્યા છે. અને અને દર્પણભાઈએ પણ ખૂબ મહેનત કરી છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો એટલું જ કહીને વિનવું છું કે જ્યારે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે
ત્યારે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. વર્ષ દરમિયાન ક્યારેય પણ ધ્વજ તમારા હાથમાં આવે ફાટી ગયેલા, તૂટી ગયેલા, તો એમને એક ઝબલામાં સંઘરીને રાખજો. જ્યારે પણ આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ત્યારે તમે એમાં પધરાવી શકો છો પેટીમાં. ત્યાં સુધીને એમને સંઘરીને રાખવા. તો આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે રાષ્ટ્રના નાતે આપ સૌએ રાષ્ટ્રભક્તિ બતાડી છે અને તિરંગાનું અપમાન થતાં આપણે અટકાવ્યું છે. અત્યાર સુધીના ટોટલ અંદાજિત 600 આજુબાજુ ધ્વજ આપણે કચરામાં જાતા અટકાવ્યા છે એનું. તો આપ સૌને જય હિન્દ, જય ભારત. માટીને નમન, વીરોને વંદન અને દેશ પર મર મિટને વાલે હરેક જવાનો કો હમારા સેલ્યુટ.